હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 9. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે બેઝના અલગ અલગ સ્ટેપ હોય છે અને સ્ટેપ પ્રમાણે આપણે ખાલી એનું કામ કઈ રીતે થાય એ જોયું હતું. અને જે ટેબલ્સ હતા એ ટેબલના ફિલ્ડ અને એની ડેટા ટાઈપ હતી એ પણ જોઈ હતી. આજે આપણે વાત કરીએ બેઝને કઈ રીતે ચાલુ કરવું, એટલે બેઝને કઈ રીતે સ્ટાર્ટ કરી શકાય. તો બેઝને સ્ટાર્ટ કરવા માટે એપ્લિકેશન મેનુમાં જાઓ, ઓફિસ મેનુમાં જઈને ઓપન office.org અને બેઝનું જે વર્ઝન હોય તમે ઓપન કરી શકો છો. તો જ્યારે તમે બેઝ છે એ બેઝ સોફ્ટવેર ચાલુ કરો એટલે નીચે તમને આકૃતિ 9.8માં જે સ્ક્રીન આપેલી છે, જે ઇમેજ આપેલી છે એ ઇમેજ તમને ત્યાં જોવા મળે. બરાબર. પછી તમને કીધું છે કે તમારે અહીંયા આવી રીતે ઓપ્શન હોય કે પહેલું છે સિલેક્ટ ડેટાબેઝ, જે અહીંયા છે. તો તમારે ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ અને ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ આવી રીતે હોય. તો તમારે નવો ડેટાબેઝ ક્રિએટ કરવો હોય તો નવો ડેટાબેઝ ક્રિએટ કરી શકો છો, અને આગળ તમે કોઈ ડેટાબેઝ બનાવેલો હોય અને એને ઓપન કરવો હોય તો એવી રીતે કરી શકો છો. અત્યારે આપણે કોઈ ડેટાબેઝ બનાવેલો નથી એટલે આપણે શું કરીશું, નવો જ ડેટાબેઝ બનાવવાનો છે એટલે આને સિલેક્ટ જ રાખીશું. પછી નેક્સ્ટ આપશો એટલે અહીંયા બીજા ઓપ્શન ઉપર આવશે સેવ એન્ડ પ્રોસેસ, આ રીતે. તો સેવ એન્ડ પ્રોસીડ માટે અહીંયા તમને કહે છે કે ડુ યુ વોન્ટ ટુ ધ વિઝાર્ડ રજિસ્ટર ધ ડેટાબેઝ ઇન ઓપન office.org. તો અહીંયા યસ આપી દેવાનું. અને આફ્ટર ધ ડેટાબેઝ ફાઇલ હેઝ બીન સેવ્ડ વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ, એટલે કે આપણે જે ફાઇલ બનાવીએ સેવ રાખવાની છે અને શું છે કે ડેટાબેઝ તમારે એડિટિંગ માટે પણ રાખવાનું છે, એટલે અહીંયા તમારે આ સિલેક્ટ રાખવાનું અને ફિનિશ ઉપર ક્લિક આપી દેવાનું. તમારો ડેટાબેઝ ક્રિએટ થઈ જશે. એટલે પછી તમે જ્યારે ફિનિશ ઉપર ક્લિક આપશો એટલે તમને અહીંયા પૂછશે કે તમારો ડેટાબેઝ તમારે સેવ ક્યાં કરવો છે. તો જ્યાં તમારે સેવ કરવું હોય, કોઈ ફોલ્ડરની અંદર કે ક્યાંય બી બાર ડેસ્કટોપ ઉપર ક્યાંય બી, તો તમે સેવ ઉપર ક્લિક કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમને કીધું છે કે તમે જ્યારે ટેબલ વિઝાર્ડ ઉપર ક્લિક આપશો તમને કીધું છે કે લેબલ સાથેના ટેક્સ્ટ બોક્સ કે જ્યાં ન્યૂ ડેટાબેઝ અહીંયા જો લખેલું છે એની વાત છે, તો ત્યાં મોડર્ન ઇલેક્ટ્રોનિક્સ આપણે આપવાનું છે આપણે ડેટાબેઝનું નામ. એટલે આપણે અહીંયા લખી દઈશું મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર અને પછી સેવ બટન ઉપર ક્લિક આપી દઈશું. અને અહીંયા ડ્રોપ ડાઉન એરો અહીંયા ઓડીએફ ડેટાબેઝ છે એ જ રાખવાનું છે. બરાબર. હવે અહીંયા છે ટેબલ વિઝાર્ડ, કે વિઝાર્ડ વાપરીને ટેબલની રચના કરવાની છે, કે ટેબલ બનાવવાનું છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ શું કરવાનું, બેઝ સોફ્ટવેરમાં જે ટેબલ વિઝાર્ડ છે એનો ઉપયોગ કરીશું. અને એમાં અગાઉથી જે તૈયાર કરેલ ટેબલ છે, જે બિઝનેસ છે અને પર્સનલ છે, એ તમને બે અલગ અલગ ભાગમાં વહેંચાયેલું બતાવે છે. એક છે બિઝનેસ અને બીજું છે પર્સનલ. તમારે બિઝનેસમાં કેટેગરીમાં રાખવું હોય ટેબલ તો બિઝનેસ કેટેગરીમાં રાખી શકો છો. પર્સનલ ટેબલ બનાવતા હોય કોઈ અમુક ડેટાબેઝ એવા હોય જ્યારે, તો તમે એ રીતે પર્સનલ ડેટાબેઝ બનાવીને એની અંદર ડેટા સ્ટોર કરવા માગતા હોય તો એ પ્રમાણે બનાવી શકો છો. તો સૌ પ્રથમ આપણે બેઝ સોફ્ટવેરમાં ઉપલબ્ધ ટેબલ વિઝાર્ડનો ઉપયોગ કરીશું, કે જેમાં અગાઉથી તૈયાર કરેલ ટેબલ છે, જે આપણે અહીંયા વાત કરીએ. તો બિઝનેસ કેટેગરીમાં ટાસ્ક, એસેટ, કોન્ટેક્ટ, એક્સપેન્સ, ઇન્વોઇસ વગેરે જેવા ટેબલોનો સમાવેશ થાય છે. અને પર્સનલ કેટેગરીમાં ફોટોગ્રાફ, ડીવીડી કલેક્શન, રેસિપીઝ, પ્લાન્ટ્સ જેવા ટેબલનો સમાવેશ થાય છે. તો બિઝનેસ કેટેગરીને પસંદ કરીએ અને સેમ્પલ ટેબલ્સની યાદીમાં ઉપલબ્ધ ડ્રોપડાઉન લિસ્ટ ઉપર ક્લિક કરો એટલે એમાં તમને આખી લિસ્ટ મળી જાય. બરાબર. તેની અંદર તમે જે ટેબલ બનાવવા માગો છો એ ટેબલ એની અંદર હોઈ શકે છે. અહીંયા સપ્લાય ટેબલ આપેલું છે. બરાબર. આપણે ખાલી અત્યારે પહેલાં બેઝ ઓપન કરીએ, આપણે વાત કરીએ કઈ રીતે. જુઓ અહીંયા પહેલું તમને આપેલું ક્રિએટ અ ન્યૂ ટેબલ્સ અને ઓપન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ. તો અહીંયા આપણે ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ ઉપર સિલેક્ટ આપીને નેક્સ્ટ આપીએ. આ જે છે બે ઓપ્શન એને સિલેક્ટેડ રાખીને ફિનિશ ઉપર ક્લિક આપીએ. હવે તમારો જે ડેટાબેઝ છે એ ડેટાબેઝ અહીંયા તમને સેવ કરવાનું કહે છે. તો ડેટાબેઝ સેવ કરવાનું એનું નામ આપી દેવાનું મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર. મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર આપણા ડેટાબેઝનું નામ છે, એને સેવ કરી દઈએ. એટલે આ આપણો જે ડેટાબેઝ છે ડેટાબેઝ ઓપન થઈ ગયું. હવે આની અંદર ધારો કે તમે અહીંયા ક્લિક આપો છો યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ. એટલે જો આપણે જે અહીંયા વાત કરી હતી એ પ્રમાણે તમારો જે ડાયલોગ બોક્સ છે આવી ગયો અહીંયા. હવે અહીંયા બિઝનેસ અને પર્સનલ. બિઝનેસ ઉપર સિલેક્ટેડ છે
અહીંયા હું ડ્રોપડાઉનમાં સેમ્પલ ટેબલ્સમાં જોઈશ તો આપણને કીધું તે પ્રમાણે ટાસ્ક, એસેટ્સ, ઇવેન્ટ્સ, ઓર્ડર્સ, કોન્ટેક્ટ, અહીંયા ઘણા બધા ટેબલ્સનું નામ છે. જેમ આપણે જે જોઈએ છે સપ્લાયર, એમ્પ્લોય, કસ્ટમર, પ્રોડક્ટ, બરાબર, એ બધા ટેબલ અહીંયા છે. અને એ તમારે સિલેક્ટ કરવા હોય તો સિલેક્ટ કરી શકો છો, બરાબર. આપણે અત્યારે એ નથી સિલેક્ટ કરવાનું, ખાલી આપણે ટાસ્ક સિલેક્ટ કરીએ. અને પર્સનલમાં અહીંયા પ્લાન્ટ્સ છે, ઓથર, ડાઇટલોગ, લાઇબ્રેરી, રેસિપીઝ, એકાઉન્ટ્સ, એડ્રેસીસ, કેટેગરી, આ બધા અલગ અલગ પ્રકારના ટેબલ્સના નામ છે. ડીવીડી કલેક્શન, હાઉસ હોલ્ડ એન્ડ ઇન્વેન્ટરી, સીડી કલેક્શન, ફોટોગ્રાફ્સ, આપણને જે અહીંયા વાત કરી હતી એ પ્રમાણે બધા ટેબલ્સના નામ છે, બરાબર. જે લિસ્ટ આપણે જોઈ તે પ્રમાણે. તો આવી રીતે અલગ અલગ ટેબલ છે. તમારે જે ટેબલ બનાવવું હોય એ પ્રમાણે તમે ટેબલ લઈ શકો છો. ધારો કે આપણે અહીંયા બિઝનેસ ટેબલમાં હું ધારો કે સપ્લાયર સિલેક્ટ કરું છું. તો સપ્લાયરની અંદર સિટી, નોટ્સ, એડ્રેસ ને બધા ટેબલના અહીંયા ફિલ્ડ છે, જે પ્રમાણે અહીંયા બતાવેલા છે. તો આ ફિલ્ડની અંદર તમારે જો બધા ફિલ્ડને જમણી બાજુ લેવા હોય, એટલે કે આ બધા ફિલ્ડ આપેલા છે કે આટલા ફિલ્ડ છે, આની અંદર તમારે કેટલા ફિલ્ડ જોઈએ છે. જો તમારે બધા ફિલ્ડ જોઈતા હોય, આની અંદરથી બધા ફિલ્ડ તમારે જે તમે ફાઇલ બનાવવાના છો, ટેબલ બનાવવાના છો, એની અંદર જોતા હોય તો તમે અહીંયા ડબલ એરો છે, ડબલ ગ્રેટર દેન, એની ઉપર ક્લિક આપો એટલે બધા અહીંયા આવી જાય. પણ જો તમારે અમુક જોઈતા હોય, બરાબર, જો અહીંયા તમારે ડબલ છે એનો કરો, ડબલ ગ્રેટર દેન ઉપર ક્લિક એટલે બધા ડેટા અહીંયા આવી જાય. હવે આ ડેટાને પાછા તમારે અહીંયા લાવવા હોય તો અહીંયા ડબલ લેસ દેન ઉપર ક્લિક કરો એટલે પાછા ડબલ ડેટા આવી ગયા અહીંયા. હવે અહીંયા જે ડેટા છે, સિટી છે, નોટ છે, એટલે બધા ફિલ્ડના નામ છે. હવે આમાંથી જે ફિલ્ડના નામ તમારે આ બાજુ જોઈતા હોય એવી રીતે એક જોઈતા. ધારો કે પહેલું છે સપ્લાયર આઈડી, મારે પહેલું સપ્લાયર આઈડી જોઈએ છે તો એક સિલેક્ટ કર્યું અને અહીંયા ક્લિક આપ્યું એટલે એક અહીંયા આવી ગયું. સપ્લાયર આઈડી આપ્યા પછી સપ્લાયર નેમ જોઈએ છે તો એને સિલેક્ટ કરીને અહીંયા આપી દીધું. તો એ પ્રમાણે તમારે જે જોઈતું હોય, બરાબર, એ પ્રમાણે જે ફિલ્ડના નામ છે એ ફિલ્ડના નામ તમે અહીંયા લઈ શકો. ધારો કે સિટી છે તો સિટી લઈ લો, સિટી પછી એડ્રેસ, એનું કોન્ટેક્ટ નેમ, એનો ફોન નંબર, એનું ઈમેલ એડ્રેસ, આટલા ફિલ્ડ મારે જોઈએ છે. પછી અહીંયા નેક્સ્ટ, અહીંયા જે ડેટા ટાઈપ સિલેક્ટ કરું, ધારો કે સપ્લાયર આઈડી માટે ઇન્ટીજર ઓકે છે, સપ્લાયર નેમ માટે ટેક્સ્ટ વેરિકેર, સિટી માટે ટેક્સ્ટ વેરિકેર, એડ્રેસમાં ટેક્સ્ટ વેરિકેર, કોન્ટેક્ટ નેમમાં, ફોન નંબરમાં અહીંયા આપણે ઇન્ટીજર લઈશું કેમ કે ફોન નંબરની અંદર આપણે શું નાખવાનું હોય છે, નંબર્સ નાખવાનો હોય છે એટલે. અને ઈમેલ એડ્રેસ છે, ઓકે. હવે નેક્સ્ટ, પ્રાઇમરી કી તમારે આપવાની, આપણે પહેલાં બી વાત કરી હતી કે પ્રાઇમરી કી આપવી જરૂરી હોય છે. તો પ્રાઇમરી કી આપવા માટે અહીંયા ડિફાઇન પ્રાઇમરી કી આપવાનું, ધારો કે સપ્લાયર આઈડીને પ્રાઇમરી કી આપું છું. નેક્સ્ટ, અને અહીંયા ક્રિએટ ટેબલ, તો એ ટેબલ અને ક્રિએટ ટેબલનું નામ હશે સપ્લાયર અને અહીંયા ફિનિશ આપી દો. જો સપ્લાયર આઈડી, સપ્લાયર નેમ, સિટી, એડ્રેસ, કોન્ટેક્ટ નેમ, ફોન નંબર અને ઈમેલ એડ્રેસ, આ પ્રમાણે આપણા ટેબલના ફિલ્ડ બની ગયા. હવે આની અંદર તમારે ડેટા સ્ટોર કરવા હોય તો તમે ડેટા સ્ટોર કરી શકો છો. જો અહીંયા જે બતાવ્યું છે પ્રમાણે આ સપ્લાયર ટેબલનો ડેટા વ્યૂ છે, બરાબર. તો અત્યારે આપણે આની અંદર કોઈ ડેટા અત્યારે ઇન્સર્ટ કરવાના નથી એટલે આપણે એને ક્લોઝ કરીએ છીએ. એટલે આ પ્રમાણે આપણું જે ટેબલ છે, અહીંયા તમને સપ્લાયર ટેબલ બી આપેલું છે. રાઇટ ક્લિક કરીને એડિટ મેનુમાં જઈને અહીંયા તમારે કોઈ ચેન્જીસ કરવા હોય ડેટા ટાઈપમાં તો તમે ડેટા ટાઈપમાં કોઈ પણ ચેન્જીસ કરી શકો છો. જ્યારે કે કોઈ ડેટાબેઝ હોય, તમારે એ ડેટા ટાઈપ નથી જોઈતી, બીજી જોઈએ છે તો તમે અહીંયા ચેન્જ કરી શકો છો, બરાબર. તો આ પ્રમાણે જે ટેબલ્સ છે એ ટેબલની વિન્ડો આપેલી છે, બરાબર. અહીંયા એડિટ મેનુમાં જેને જે આપણે વાત કરીએ પ્રમાણે અહીંયા તમારે કોઈ ડેટા ટાઈપ બદલવી હોય, કે ટેક્સ્ટ વેરિકેર છે, બરાબર, તો એ ટેક્સ્ટ વેરિકેરની તમારે ટેક્સ્ટ વેરિકેર ઇગ્નોર કેસ કરવી હોય તો તમે કરી શકો છો, બરાબર. તો અત્યારે આટલું જોઈએ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું, બરાબર.